નમસ્કાર મિત્રો, જ્ઞાન સેતુમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈ વખતે સંખ્યા જ્ઞાન વિશે શીખ્યા હતા. હવે આપણે થોડુંક એનાથી આગળ એક નવો પોઈન્ટ લે જેની અંદર સંખ્યા જ્ઞાનનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ આપણે ગણવા પડશે. લસા ગુસાની ચર્ચા કરીએ. તો લસા ગુસાની અંદર આપણે જોઈએ તો પહેલા આપણે લસા અને ગુસા આ બંનેનો આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ અગત્યનો એનો ભાગ છે. એના 1 થી 2 પ્રશ્નો જરૂર પૂછાય જ છે. તો પહેલા આપણે જોઈએ લસા માટે અને ગુસા માટે પહેલા પાયાનું જ્ઞાન. તો ઘડિયા, એક ઘડિયા આપણે જરૂરી છે. બીજું ચાવીઓ, જેથી આપણે ગુણાકાર ભાગાકાર કરી શકીએ. આટલું પૂર્વ જ્ઞાન જોયું આપણે. આટલું પેલા આપણે પૂર્વ જ્ઞાનની થોડી ચર્ચા કરી લઈશું. ત્યારબાદ લસા અને ગુસા માટે કેટલીક પદ્ધતિ જોઈશું અને એનો ઉપયોગ આપણે કયા પ્રશ્નોમાં કેવી રીતે કરીએ એની પણ થોડીક ચર્ચા કરીશું. પેલા આપણે ઘડિયા જ્ઞાન જોઈએ. ઘડિયા, તો ઘડિયા જે છે એ ઘડિયા તો આપણે જનરલી ધોરણ 2 થી 3 થી આપણે જનરલી તૈયાર કરતા આવેલા છે. ના હોય તો ફરી થોડાક આપણે 1-2 વાર રિવિઝન કરીએ તો આપણને યાદ આવી જશે. ચાવીઓ, તો ચાવીઓ જોઈએ તો આપણે 2 ની ચાવી. 2 ની ચાવીનો ઉપયોગ શું થાય? તો સંખ્યાઓ જે છે આપણી બધી એ સંખ્યાઓના અલગ અલગ આપણે ભાગ જોયા હતા. પ્રાકૃતિક, પૂર્ણાંક, અપૂર્ણાંક, અપૂર્ણાંકમાં 2 સમમી, અસમમી, વાસ્તવિક સંખ્યાઓ. એ પ્રમાણે 2 ની ચાવીનો ઉપયોગ ક્યાં થાય? તો સંખ્યાઓના જે આપણે ડીપમાં જોઈએ તો સંખ્યાઓના પણ હજી બીજા ભાગ પાયેલા છે. પેલા આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ. બીજી આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ આપણે તો જે સંખ્યાઓ એ પોતાના સિવાય બીજી કોઈ સંખ્યાની નિશેષ ભાગી શકાય નહીં. જેમ જોઈએ આપણે 2 કા 2, બીજી કોઈ સંખ્યા વડે નિશેષ નહીં ભાગી શકીએ આપણે. 3, પછી જોઈએ તો 5, 7, આગળ વાત કરીએ આપણે તો 11, પછી 13, 17, 19, આગળ વાત કરીએ બીજું 23, 29, ચાલે જશે સંખ્યા. તો આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના ફક્ત 2 જ અવયવ છે. કયા કયા? તો એક તે પોતે અને બીજો 1. કારણ કે એ 1 ના ઘડિયામાં 1 2 2 અને 2 એકા 2. 3 વાત કરીએ તો 3 પણ 2 જ ઘડિયામાં આવશે. 1 3 3 અને 3 એકા 3. 5 તો 1 5 5, 5 એકા 5. એમ આ જે સંખ્યાઓ જે છે બધી એ અવિભાજ્ય સંખ્યાઓ છે. એ સંખ્યાઓ બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી નથી. આના સિવાયની જે સંખ્યાઓ જેમ કે આપણે જોઈએ 4, 6, 8, 9 આ બધી વિભાજ્ય કહેવાય. વિભાજ્ય એટલા માટે કે 4 ની વાત કરું હું તો 1 ગુણ્યા 4, 2 2 4, 4 એકા 4. આના અવયવ પડે છે. કારણ કે એને બીજી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. 1 વડે ભાગી શકાય, 2 વડે નિશેષ ભાગી શકીએ આપણે. એટલે આ બધી સંખ્યાઓ વિભાજ્ય કહેવાશે. બીજું આપણે જોઈએ તો આ બધી સંખ્યાઓમાં એક સંખ્યા રહી ગઈ શૂન્ય વિભાજ્યમાં જ આવશે, પણ એક સંખ્યા રહી ગઈ 1. તો 1 એ વિશિષ્ટ સંખ્યા છે. 1 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એક વિશિષ્ટ સંખ્યા છે
અને એકને આપણે ગુણાકારનો એકમ ઘટક તરીકે લઈએ છીએ, કારણ કે એક જો દરેક સંખ્યા જોડે ગુણાંકમાં આવે છે તો એ સંખ્યાનું મૂલ્ય બદલાતું નથી. એક વિભાજ્યમાં પણ ના આવે અને અવિભાજ્યમાં પણ ના આવે. તો આ જે ચર્ચા કરી એના માટે જોઈએ તો આપણે વિભાજ્યની વાત કરીએ તો એ કોઈ સંખ્યાઓને ગુણાંકમાં આપે, તે કઈ સંખ્યાની અંદર ગુણાયેલી છે અથવા કઈ સંખ્યાઓ નિશેષ ભાગી શકાય એ જાણવા માટે આપણે ચાવીઓનો ઉપયોગ કરવો પડે. ચાવીઓનો ઉપયોગ કરતા પહેલા થોડીક બીજી પણ ચર્ચા કરી લો. બીજી એક ખાસ બાબત એ છે કે આપણી સંખ્યાઓના જનરલી 3 થી 4 ભાગ પાડેલા છે. એક અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, બીજી આપણે જોઈએ તો બેકી સંખ્યાઓ. બેકી સંખ્યા જે ખરી એ સંખ્યાનું બીજું નામ પણ આપેલું છે, આનું સમ સંખ્યાઓ. આનું બીજું નામ પણ છે યુગ્મ સંખ્યાઓ. આમ બેકી સંખ્યાઓના જનરલી તમે એક્ઝામમાં શબ્દ આપેલો હોય છે સમ અને યુગ્મ, કારણ કે આ શબ્દો જનરલી આપણે સાંભળેલા હોતા નથી, એનો વધુ ઉપયોગ કરેલો હશે નહીં. બેકી સંખ્યા ખ્યાલ હશે આપણને, પણ આ બંને જે નામ છે એનાથી આપણે જલ્દી પરિચિતમાં નહીં આવીએ. પણ સમ સંખ્યાઓ એ જ બેકી સંખ્યાઓ, યુગ્મ સંખ્યાઓ એ જ બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યાઓ કઈ? તો જે સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, 0 જેનો એકમનો અંક હોય, તે સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 144 જેનો એકમનો અંક એટલે એકમનું સ્થાન 4 છે, માટે સંખ્યા બેકી કહેવાય અથવા સમ સંખ્યા કહેવાય અથવા તો યુગ્મ સંખ્યા કહેવાય. બીજું આપણે જોઈએ 256 લખું છું, તો આનો એકમનો અંક આપણને 6 આપેલો છે, માટે આપણે સંખ્યા કઈ કહીશું? આપણે યુગ્મ સંખ્યા અથવા સમ સંખ્યા. એ લખું છું હું 100, તો 1000 લખું, તો આનો એકમનો અંક 0 આપ્યો છે, માટે આ સંખ્યા કઈ કહીશું આપણે? બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. એ જ રીતે બીજી વાત કરીએ આપણે એકી સંખ્યા. એકી સંખ્યા બીજા શબ્દમાં જોઈએ તો અયુગ્મ સંખ્યા. અથવા તો વિષમ સંખ્યાઓ. વિષમ સંખ્યા તો આપણે જોઈએ જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 જેનો એકમનો અંક હોય, તેવી સંખ્યાઓને એકી સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા અથવા તો વિષમ સંખ્યા. આપણું બેઝ છે થોડુંક કે સંખ્યાઓનું આપણે જ્ઞાન જોયું હતું, એમાં પણ અંદર જઈએ તો સંખ્યાઓનું 4 ભાગમાં આપણે જનરલી શબ્દો ઘડી સાંભળવા મળશે. એક બેકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા અથવા સમ સંખ્યા, ત્રણે નામ એક જ માટે છે. બીજું બેકી સંખ્યા, સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા. એ જ રીતે એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા અને વિષમ સંખ્યા, જેને આપણે એકી સંખ્યાઓ છે પણ એના 3 નામમાં જાણીએ છીએ આપણે. બીજું અવિભાજ્ય સંખ્યાઓ કે જેનો એક જ 2 જ અવયવો, એક અંતે પોતે જ. બીજા કોઈ ઘડિયાની અંદર જોઈએ તો આ કોઈ ઘડિયાની અંદર ગુણાંકમાં આવશે નહીં.
વિભાજ્ય સંખ્યાઓ, જે સંખ્યાઓ અવિભાજ્ય ન હોય બધી વિભાજ્ય, સિવાય કે એક એવી છે કે વિશિષ્ટ સંખ્યા જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હવે આપણે આગળ વાત કરતા હતા ચાવીઓ. તો ચાવીઓનો ઉપયોગ ક્યાં થશે? તો ચાવીઓનો ઉપયોગ થશે આપણે લસાન ગુસાની અંદર જ્યારે અવયવ પાડવા હશે. અવયવ એટલે શું? તો આપેલ સંખ્યાના આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં ફેરવીએ બધા એના અવયવ કહેવાશે. તો એના માટે ચાવીઓની જરૂર પડશે આપણે. બીજો એક શબ્દ જોઈએ આપણે અવયવ અને અવયવી. આ બે વસ્તુ આપણા માટે ખાસ અગત્યનું છે. અવયવ અને અવયવી એના માટે આપણે ચાવીઓની જરૂર પડશે. તો પહેલા જોઈએ ચાવીઓની કેમ જરૂર પડશે. ઉદાહરણ તરીકે હું 12 લઉં છું. 12 લઉં છું તો 12 ના અવયવ કયા? તો 12 જોઈએ તો 1 ગુણ્યા 12 તો પણ 12 થશે. 2 ગુણ્યા 6 તો પણ 12 થશે. 3 ગુણ્યા 4 તો પણ 12 થશે. 4 ગુણ્યા 3 તો પણ 12 થશે. 6 ગુણ્યા 2 તો 12 ગુણ્યા 1 તો પણ 12 થશે. તો 12 ને જોઈએ ગુણાકાર તો આટલી થશે. 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 3, 6 ગુણ્યા 2, 12 ગુણ્યા 1 બધાનો ગુણાકાર થશે 12. તો અહીંયા જુઓ તો આ 1, 2 ગુણ્યા 6 એટલે 2, 3, 4, 6 અને 12. તો આ જે સંખ્યાઓ છે 12 ના અવયવ કહેવાય. અવયવ એટલે કે 12 જે સંખ્યાઓનો ગુણાંક હોય, 12 ની અંદર જે સંખ્યાઓનો ગુણાંક આવતો હોય એ બધી સંખ્યાઓ ને આપણે કહીશું અવયવ. અવયવ એટલે ધારો કે બીજું ઉદાહરણ લો, 18 લઉં છું. 18 તો બીજું ઘડિયા પરથી સીધું જવો તો જવાય. 18 છે તો 1 ગુણ્યા એટલે 1 આવશે. 2 નો ઘડિયો બોલે તો 2 9 18 એટલે 2 પણ આવશે. 3 નો ઘડિયો બોલે તો 3 6 18 એટલે 3 પણ આનો અવયવ થશે. 4 નો ઘડિયો તો 4 ના ઘડિયામાં 18 આવશે નહીં. 5 ના ઘડિયામાં પણ નહીં આવે. 6 નો ઘડિયો બોલે તો 6 તરી 18, 8 ના ઘડિયામાં 18 નહીં આવે. 9 નો ઘડિયો બોલે 9 દુ 18 એટલે 9 પણ આવશે. આગળ જોઈએ તો 18 એકા 18. તો 1, 2, 3, 6, 9 અને 18 એ બધા 18 ના ગુણાંક છે. 1 ગુણ્યા 18, 2 ગુણ્યા 9, 3 ગુણ્યા 6, 6 ગુણ્યા 3, 9 ગુણ્યા 2, 18 ગુણ્યા 1. એટલે 1, 2, 3, 6, 9 અને 18 એના અવયવ કહેવાય. બીજું, આ તો નાની સંખ્યા એટલે આપણે ઝડપથી એના અવયવ શોધી શકીએ. મોટી સંખ્યા હોય ત્યારે આપણે એને બીજી રીતે વાપરીએ છીએ. જેમ કે વાત કરું, 225 છે. 225 તો 225 હોય તો 225 ના મારા અવયવ પાડો કઈ દે પાડું? તો એક તો એનો કોમન છે, એક તો દરેકનો અવયવ જ છે. 225 એ દરેકનો અવયવ, 225 નો અવયવ જ છે. દરેક સંખ્યા પોતાનો અવયવ છે અને એક પણ દરેક સંખ્યાનો અવયવ છે. બીજી સંખ્યાઓ કઈ હશે? તો એના માટે આપણે શું કરવું પડે? પછી આ રીતે અવયવ પાડવા પડે. 225 અહીંયા તો ત્રણેય ભાગ ચાલશે. કેમ? કારણ કે મને 3 ની ચાવી ખબર છે. 3 ની ચાવી ખબર હોય એટલે ફટને ખ્યાલ આવે. કારણ કે આપણે સૌ પ્રથમ જે સૌથી નાની કિંમતી ભાગ ચાલે ત્યાં ચલાવવો પડે. તો જો હું 2 ભાગ ચલાવતો, એકમ નો કહે તો 0, 2, 4, 6 કે 8 હોય તો જ 2 ભાગ ચાલે. પણ અહીં એકમ નો આપેલો નથી. આપણે ચાવીઓની ચર્ચા કરીએ એ પહેલા થોડુંક સામાન્ય વિચાર એટલે કે આપણે આના પર જવું છે, એના માટે ચાવીની જરૂર છે. ત્રણેય ભાગ ચાલીએ આપણે તો 3 × 7 = 21, 3 × 5 =
હજી 3 ચાલે 25 તારી 75, હજી 5 ચાલશે 5 પાછું 25, 5 એકા 5. તો એ જોઈએ આપણે. એક તો 3 ના ઘડિયામાં આવશે 3, 3 તારી 9 ના ઘડિયામાં આવશે, 5 ના ઘડિયામાં આવશે, 3 તારી 9, 9 પંચા 45 ના ઘડિયામાં આવશે, 25 ના ઘડિયામાં આવશે, 45 ના ઘડિયામાં આવશે, પાછું 25, 25 નો 225 એટલે છેલ્લો 225 થશે. એટલે આ રીતે અવયવ અલગ અલગ ગુણાકાર લેવાશે. 3 પણ આવશે, 3 તારી 9 પણ આવશે, 3 તારી 9, 9 પંચા 45 પણ આવશે, 5 આવશે, પાછું 25 આવશે, 25 તારી 75 પણ આવશે, 25 તારી 75. એટલે આના અંદર અંદર ગુણાકાર કરીને પણ આપણે અંદર જવાબ લાવી શકીશું આપણે. આગળ આપણે વાત કરીએ ચાવીઓની. ચાવીઓની વાત એટલી કરવી છે કે જ્યારે આપણે આ રીતે અવયવ પાડવા હોય એટલે લસાંગ ગુસા શોધવા હોય ત્યારે બેઝિક આપણને અવયવ પાડતા આવડવા જોઈએ. અવયવ પાડતા આવડે તો આપણને ચાવીઓનો ખ્યાલ આવશે. એ પેલા જે વાત કરીશું મારે અવયવી અમુક 3 નું અવયવી. 3 નું અવયવી એવું મતલબ થાય કે 3 સાથે ગુણાયેલ હોય બધાને અવયવી કહેવાય. 3 નું ઘડિયું બોલે 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, ચાલ્યા જ જાય અનંત સુધી. 18, 3 સત્તા 21, 24, 27, 30, 33, 36. એટલે કે આ કિંમતમાં ટૂંકમાં 3 ઉમેરતો જવું, ચાલ્યા જ જશે. 33, 36, 39, 42, 44, 45, 48, સળંગ ચાલ્યા જ જશે. તો એ બધાના 3 ના અવયવી કહેવાશે. સપોઝ હું એમ કહું કે 10 ના અવયવી એટલે કે 10 ના ગુણક. 10 એકા 10, 10 દુ 20, 10 તારી 30, 10 ચોક 40, 10 પંચા 50. આ બધા કહેવાશે 10 ના અવયવી. અવયવ જો 10 ના અવયવ કીધા હોત તો અવયવ શું કરો આપણે? તો 1, 2 પંચા 10, 5 દુ 10, 10 એકા 10. આ એના અવયવ થશે. 10 ના અવયવ અને અવયવી આ બંને વસ્તુ જુદી જુદી છે. અહીંયા આપણે જોયું તો અવયવી એટલે 10 ના ગુણાંક થશે. અવયવ એટલે 10 જેનો ગુણાંક છે એ સંખ્યાઓ. 10 તો 1 ગુણ્યા 10, 2 ગુણ્યા 5, 5 ગુણ્યા 2, 10 ગુણ્યા 1. એમ જે સંખ્યાઓનો ગુણાંક થશે અવયવ અને 10 ના ગુણિત હોય, 10 જે સંખ્યા સાથે ગુણાયેલો હોય એ બધાના અવયવી થશે. તો આ અવયવની ચર્ચા એટલે કરી કે આપણે એના પહેલા થોડુંક ચર્ચા બીજી કરી લઈએ. આપણે ચાવીઓ. આ જે મુદ્દો છે એ મુદ્દો ખાસ અગત્યનો છે કે જો ચાવીઓનો ખ્યાલ ના આવે તો આપણે એ સંખ્યાના અવયવ પાડી શકતા નથી. અને જો સંખ્યાના અવયવ પાડવામાં મિસ્ટેક થઈ તો આપણે લસાન ગુસા શોધવામાં બહુ તકલીફ પડે. એના એક્ઝામ્પલ પણ આપણે લઈએ છીએ જે આપણે જરૂર છે ખાસ. ચાવીની વાત કરીએ આપણે પહેલા 2 ની ચાવી. 2 ની ચાવી એવું કે છે કે જે સંખ્યાનો એકમનો અંક અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય અથવા 2 નો ગુણિત છે એવું કહી શકાય. 2 નો ગુણિત છે એવું આપણે કહી શકીએ. બીજું કે અહીંયા આપણે જોઈએ તો એ પ્રમાણે બેકી સંખ્યાઓ જે છે બધી જ 2 ના વડે નિશેષ ભાગી શકાય. દરેક બેકી સંખ્યાની અંદર 2 ગુણિત જ છે. કોઈ પણ સંખ્યા જુઓ,
કારણ કે એને પણ વ્યાખ્યાત થાય છે. 2 ની ચાવી છે એ જ બેકી સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત થશે. 3 ની ચાવી. 3 ની ચાવી MCQ માટે ખાસ જરૂરી છે. એ અગત્યનો પોઈન્ટ આવવા માટે છે. જનરલી એવા એક્ઝામ્પલ હોય છે કે જેની અંદર 3 ની ચાવીનો ઉપયોગ થાય છે. આ રીતનું ઉદાહરણ તરીકે પ્રશ્ન હોય. (2*3) આ 3 અંકની સંખ્યા છે. 3 અંકની સંખ્યામાં સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો સ્ટાર બરાબર ખાલી જગ્યા. વિકલ્પો આપણને આપેલા હોય 5, 6, 7, 8. કઈ કિંમત મુકાય? 3 વડે વિભાજ્ય કીધા હોય, 9 વડે વિભાજ્ય કીધા હોય તો એ વખતે આપણને અહીંયા 3 વડે વિભાજ્ય શબ્દ આપણે તો 3 ની ચાવી આવડે તો જ આપણને જવાબ આવડે. કઈ રીતે? તો 3 ની ચાવી એવું કે છે, 3 ની ચાવી કે આપેલ સંખ્યાના બધા જ અંકો, આપેલ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો 3 નું ગુણિત હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે, વિભાજ્ય થાય. આ સંખ્યા જે કીધી છે આપણને 2*3 3 અંકની સંખ્યા છે. એટલે એકમનો અંક 3, 10 અંકનો અંક સ્ટાર છે અને શતકનો અંક 2 છે. હવે 3 વડે જો આ સંખ્યા વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો 3 ને 2 5 વત્તા સ્ટાર આયા તો સ્ટારની જગ્યાએ હું એવી કઈ કિંમત મૂકું તો 3 વડે વિભાજ્ય થાય? જો 5 મૂકું તો 5 ને 5 10 તો 3 ના ઘડિયામાં 10 આવે નહીં. 6 મૂકું તો 6 ને 5 11, 3 ના ઘડિયામાં 11 આવે નહીં. 7 મૂકું 7 ને 5 કેટલા થશે? 7 ને 5 12 જે 3 વડે વિભાજ્ય છે. આપણી ખાલી કેટલા આવશે? 5 વત્તા 7 મૂકીએ 12 થશે, જે 3 ચોક 12 થાય એટલે 3 નું કેવું છે? ગુણિત છે. માટા ખાલી જગ્યામાં કેટલા આવશે? 2, 7 અને 3. આપણા જવાબ આવ્યો 273 છે. એ કેટલા વડે કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે. જેથી સ્ટારની જગ્યાએ કેટલા મૂકવા પડે? 7. એ આપણે કઈ રીતે નક્કી કર્યું? તો અહીંયા આપણે જયારે આપેલ વિકલ્પો જે છે સ્ટારની જગ્યાએ મૂકીએ અને જો બધાનો સરવાળો 3 નો ગુણિત હોય એટલે 3 ના ઘડિયામાં આવતો હોય 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 એટલે એવો કોઈ સરવાળો થતો હોય કે જે 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે 3 અંકની હોય, 4 અંકની હોય, 5 અંકની હોય, 6 અંકની હોય. જનરલી પરીક્ષામાં તો 5 અંકની, 6 અંકની સંખ્યા આપી હોય છે, વચ્ચે સ્ટાર આપ્યો હોય, ડેલ્ટા આપ્યો હોય, ગમે તે અલગ અચળાંક ABCD નો કોઈ પણ અચળાંક આપ્યો હોય ત્યારે હંમેશા આપણા ચાવીનો ઉપયોગ કરીશું કે બધા જ અંકોનો સરવાળો કરવાનો. પછી ચેક કરવાનું કે સ્ટારની જગ્યાએ કયો અંક મૂકવું નીચેથી તો આપેલ ઘડિયાની કિંમત થાય છે. ઘડિયાની એટલે 3 નો અવયવી થાય છે. તો આપણે પણ કિંમત મૂકીશું એટલે આપણો જવાબ મળશે. એ જે 9 ની ચાવી કહું, 9 ની ચાવી તો 9 ની ચાવી કે છે આપેલી બધી સંખ્યાના અંકોનો સરવાળો જો 9 નો ગુણિત હોય એટલે કે 9 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. ફરીથી 9 ની ચાવી 3 ની ચાવી સેમ છે. આ MCQ જનરલી તમને જોવા મળશે કે
નવની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો બધા જ અંકોનો સરવાળો 9 નો ગુણિત થાય, એટલે કે 9 ના ઘડિયામાં આવતા હોય તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા જુઓ, બીજી કિંમત લઈને ઉદાહરણ લઈને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે. ડેલ્ટા બરાબર ખાલી જગ્યા લેતા તે 9 વડે વિભાજ્ય થાય. 9 વડે વિભાજ્ય કહે તો 9 નો ગુણિત કહેવાય. એક ઉદાહરણ લીધું છે આપણે. અહીંયા જોઈએ આપણે તો મારા અહીંયા કેટલા અંકની સંખ્યા છે? 4 અંકની. તો એ હું કઈ કિંમત મૂકું? એ ઓપ્શન લખતો આપણે જનરલી ચર્ચા કરીએ છીએ. આપણે એવી કઈ કિંમત મૂકું તો આ સંખ્યા 9 વડે વિભાજ્ય થાય? તો 9 ની ચાવી જોઈએ આપણે. તો 9 ની ચાવી કહે છે કે આપેલ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 9 નો ગુણિત થાય. તો આપણે એ જોઈએ 2 વત્તા 4 વત્તા ડેલ્ટા વત્તા 5. આનો સરવાળો કરીએ તો 2 ને 4 6, 6 ને 5 11, 11 વત્તા ડેલ્ટા. તો આપણો જે 9 નો ગુણિત લાવવા માટે કેટલા જોયું? તો 9 ના ગુણિતની વ્યાખ્યા શું કહે છે આપણને? આનો સરવાળો કેટલો થવો જોઈએ? 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36 ચાલ્યા જાય. તો 11 ની નજીકમાં કઈ કિંમત આવે? 11 ની નજીકમાં કઈ આવે? 18. તો 18 લાવવા માટે કેટલા ઉમેરવા પડે મારે? 7. એટલે એ ડેલ્ટા બરાબર મારે 7 મૂકું. હું ડેલ્ટા જોડે કેટલા મૂકું? 7. તો આપેલી સંખ્યા છે 9 વડે વિભાજ્ય થશે, અથવા તો આપેલી જે સંખ્યા છે એ 9 નો ગુણિત થશે. એટલે આ બે જે ઓપ્શન છે, 3 ની ચાવી 9 ની ચાવી કોમન છે, અને જનરલી આવો પ્રશ્ન આપણને આપેલો જ હોય છે કે જેની અંદર આપણે અચળ કિંમત ડેલ્ટા, ફુંદરી અથવા એબીસી નો કોઈ પણ મૂળાક્ષર લખવાનો હોય જ છે. આગળ આપણે જોઈએ, આગળ વાત કરીએ આપણે 2 ની ચાવી, 9 ની ચાવી, 5 ની ચાવી. પાંચની ચાવી. પાંચની ચાવી અંદર આપણે જોઈએ તો જે સંખ્યાનો એકમ નંગ 0 કે 5 હોય એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. ઉદાહરણ તરીકે 10, 15, 225, 625, કે જેનો એકમનો અંક 5 હોય અથવા તો 0 હોય એ બધી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. બીજું એક છે 7ની ચાવી. 7ની ચાવી જે છે છેલ્લે વાપરીએ છીએ. છેલ્લે એટલે કે જો 2 ની ચાવીનો ઉપયોગ ના થતો હોય, 3 ની ચાવી લાગુ ના પડતી હોય, 5 ની ચાવી લાગુ ના, તો પછી 11 ની ચાવી જો લાગુ ના પડતી હોય તો પછી છેલ્લે 7 ની ચાવીનો ઉપયોગ કરીએ છીએ. 7 ની ચાવી એવું કહે છે આપેલ સંખ્યા એકમનો અંક દૂર કરવાનો, દૂર કરી તેના 2 ગણા કરવાના, તેના
2 ગણા કરી બાકીની સંખ્યામાંથી બાદ કરતા જો તે 7 નો ગુણક હોય તો 7 વડે વિભાજ્ય બનો. ઉદાહરણ 343 છે. આ 7 વડે વિભાજ્ય છે કે નથી તો એ ચેક કરવા માટે આપણે ઉપયોગ કરીએ. આપણે આ જે ચાવી બનાવી છે એનો તો આનો એકમ નંગ દૂર કરી દો. આનો એકમ નંગ કેટલો છે આપણી જોડે તો એકમ નો અંક 3 છે. 3 ને દૂર કરી દઈએ તો આપણે જોઈએ વધશે 34. હવે 3 જે છે 3 ના ડબલ કરી દઉં. 3 ના ડબલ એટલે 3 દુ 6. તો આ જે સંખ્યા આપી એમાંથી હું 6 બાદ કરું. કારણ કે આપણે પહેલા જ કીધું કે એકમ નો અંક દૂર કરી દેવો. આપેલ સંખ્યાનો એકમ નો અંક દૂર કરી તેના 2 ગણા કરીએ. તો એકમ નો અંક દૂર કરી એકમના અંકના 2 ગણા કરીએ. એકમના અંકના 2 ગણા કરીએ. બે ગણા કરી બાકીની જે સંખ્યામાંથી બાદ કરતા જો તે 7 નો ગુણક વધે તો 34 છે. 34 માંથી 6 બાદ કરીએ. 34 માંથી 6 બાદ થશે એટલે થઈ જશે 28. હવે 7 નો કરીએ જોઈએ આપણે તો 7 ચોક 28 એટલે આ જે સંખ્યા મળી આપણો 7 નો ગુણક મળી ગઈ. એટલે આપણે કહી શકીએ કે 343 જે છે એ 7 વડે વિભાજ્ય સંખ્યા છે. એ 7 ની ચાવીનો ઉપયોગ થયો. બીજો આપણે જોઈએ એક 4 ની ચાવી. આપણે જરૂર નથી બને થોડી ચર્ચા કરી લઈએ. જે સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે એકમ દશકના અંકો દશક અને એકમના અંકો આ 2 થી બનતી જે સંખ્યા હોય છેલ્લી 2 એ બંને જો 4 ના અવયવી હોય 4 ના અવયવ એટલે 4 ના ગુણક હોય તો આપેલ આખી સંખ્યાના નિશેષ ભાગી શકીએ. આવી નવી 8 ની ચાવી છે. કે જો આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકો આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકો જો 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો આપેલી જે સંખ્યા જે છે મોટી ગમે તેટલા અંકની હોય 3 અંક હોય 4 અંક હોય 5 અંક હોય 6 અંક હોય એ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. છેલ્લી એક ચાવીની થોડી ચર્ચા કરી લઈએ આપણે તો એ ચાવી છે આપણી 11 ની ચાવી. 11 ની ચાવી જોઈએ તો 11 ની ચાવી થોડીક 7 ના જેવી ઓકવર્ડ છે. આપણે જોઈએ તો અહીંયા તો ધારો કે હું 1331 સંખ્યા લખી છે તો 1331 સંખ્યા જે છે 11 વડે નિશેષ ભાગી શકાય. તો એના આપણે 2 સ્ટેપ લીધા છે. તો એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો. સરવાળાનો તફાવત અગિયાર કે શૂન્ય થાય તો તે સંખ્યા 11 નો ગુણક થાય. આપણે જોઈએ ઉદાહરણ તરીકે હાલ જ આપણે વાત કરીએ પ્રમાણે જેમ 7 નું જોઈએ પ્રમાણે 11 ની ચર્ચા કરી લઈએ.
11 ની ચાવીની અંદર જોઈએ તો એ પ્રમાણે ધારો કે ઉદાહરણ તરીકે હું સંખ્યા લઉં છું 1331. પેલા એકમના સ્થાન લો. એકમનું સ્થાન જોઉં તો એકી સ્થાન પર તો 1 3 તો 3 ને 1 4 ઓછા હું બેકી સ્થાન લઉં. બેકી સ્થાન આવી રહ્યા આપણા 3 વત્તા 1 4 4 માં જ્યારે શૂન્ય આવ્યા માટે આપણે કહી શકીએ આ સંખ્યાએ 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે એકી સ્થાનના અંકોનો સરવાળો ઓછા બેકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ અને જો તે શૂન્ય અથવા તો 11 આવતો એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. આનો ઉપયોગ આ જે ચાવીઓનો ઉપયોગ છે એ આપેલ સંખ્યાનો લસા અને ગુસા શોધવા માટે જરૂર પડશે. આપણે જોઈએ તો લસા ગુસા છે એક જ વસ્તુમાં શોધવા તો પણ શોધી શકાય. લસા લસાનું ફૂલ ફોર્મ જોઈએ આપણે તો આને એલસીએમ HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર ગુજરાતીમાં લખાય લઘુત્તમ સામાન્ય અવયવ. અહીંયા આપણે થોડાક ડીપમાં જઈશું. આપણે જે વસ્તુ પૂછાય છે એના ઉપર ઉદાહરણ તરીકે લઉં અને પછી આપણે સમજણ મેળવીએ. 12 અને 18 ની વાત કરું તો 12 નું એનાથી નાના પડી જઈએ આપણે 6 8 ની વાત કરું તો 6 ના અવયવી કયા? સામાન્ય અવયવી 6 ના અવયવી અને 8 ના અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી. લસાનો મતલબ થશે HCF લઘુત્તમ સામાન્ય અવયવી. હાલ આપણે આગળ વાત કરી અવયવની વાત કરી જ આપણે 6 ના અવયવી તો 6 નું ઘડિયું 6 એકા 6 આ 6 દુ 12 6 તરી 18 6 ચોક 24 6 પંચા 30 6 6 36 6 સત્તા 42 6 અઠ્ઠા 48 6 નવ્વા 54 6 દાન 60 આગળ થોડીક વાત કરીએ આપણે 11 છક 66 72 6 6 ઉમેરતા ચાલે આ બધાના અવયવી થશે. 8 ના અવયવીની વાત કરું 8 એકા 8 દુ 16 8 તરી 24 8 પંચા 40 8 છક 48 8 સત્તા 56 8 નવ્વા 72 8 દાન 80 ચાલે જશે. આપણે 6 અને 8 આ બંનેનો મારે લસા શોધવો છે. તો લસાની વ્યાખ્યા આપણે જોઈ એ પ્રમાણે લસાની વ્યાખ્યા શું કહે છે? લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી શું કહીશું આપણે? લસા અ. અહીંયા જોઈએ તો આ બંનેમાં સામાન્ય કેટલા છે જોઈએ તો 24 48 આ સામાન્ય અવયવી છે. પણ આપણે એ શબ્દ કયો વાપર્યો છે? આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે નાનો હોય તે થાય તો નાનો કયો? 24. તો 6 અને
8 નો લસા 24 થશે. 6 અને 8 નો લસા કેટલું થશે? 24. કારણ કે લઘુત્તમ સામાન્ય અવયવી, તો આપણે લઘુત્તમ સામાન્ય અવયવી મળી ગયા. બીજું આપણે જોયા બીજી રીત પણ છે. બીજી રીત આ છે. આ રીત છે બીજી એક રીત તમને બતાવું કે જેની અંદર આપણે સીધે સીધા મેળવી શકીએ અવયવની રીત. અવયવની રીતની અંદર જોઈએ આપણે તો અવયવની અંદર જોઈએ આપણે તો 6 અને 8 માટે જ મારે વાત કરવી છે. આ નાની કિંમતોની વાત છે. નાની વાત 6 અને પેલા આપણે જોઈએ તો હંમેશા શરૂઆત આપણે નાના પૂર્ણાંક થી કરીએ, એટલે નાના વિભાજ્ય સંખ્યા એટલે 2 થી. તો 2 વડે એક નિશેષ ભાગી શકાય છે, તો ભાગી શકાય. જુઓ 2 2 તળી 6 4 2 8. હજી 2 ભાગ ચાલશે. જો 4 છે બેકી સંખ્યા છે તો અહીંયા 2 ભાગ ચાલશે. 2 2 4 એટલે આ 3 એમને એમ જ રહીનો ભાગ ના ચાલે, એમને એમ નીચે ચાલ્યા જાય. હજી પણ 2 ભાગ ચાલશે તો 2 કા 2 એટલે 3 એમને એમ જ રહેશે. હવે 3 ભાગ ચાલશે 3 કા 3. તો આપણે 6 અને 8 નો લસા જોઈએ તો લસા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 2 4 4 2 8 8 તરી 24 તો 24 થશે. તો આપણે એમ થાય કે આનો ઉપયોગ કયો થાય? જનરલી આનો ઉપયોગ કરવા માટે આપણે શીખીએ દાખલા. તો એક ઉદાહરણ લઉં ને એને દ્રષ્ટાંત આપું. ધારો કે એક સિગ્નલ છે. આ સિગ્નલ છે લાઈટ નું. એની અંદર 3 લાઈટો છે. એક લાલ છે, આ 2 મિનિટ પછી ચાલુ થાય છે. આ એક લીલી છે લાઈટ. એ 3 મિનિટ પછી ચાલુ થાય છે, બંધ થઈ જાય છે. ત્રીજી એક જોઈએ આપણે તો વાદળી લાઈટ છે. ના 5 મિનિટ પછી ચાલુ થાય છે અને બંધ થાય છે. જો પરીક્ષાનો જો આ પ્રશ્ન છે મિત્રો, કે પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે કે કોઈ એક જગ્યાએ મંદિરના બેલ વાગતા હોય છે તો એક અડધો કલાક પછી વાગે છે, એક 50 મિનિટે વાગે છે અને એક 45 મિનિટે વાગે છે. તો 3 બેલ ક્યારે સાથે વાગશે? તો આવું જ એક દ્રષ્ટાંત છે. નાની રકમથી મેં લીધું છે કે એક સ્ટેટ લાઇટ છે. લાઇટ ઉપર સિગ્નલની 3 લાઇટો છે, લાલ, લીલી અને વાદળી. પહેલી જે લાઇટ છે 2 મિનિટ પછી ચાલુ થાય છે પછી બંધ થઈ જાય છે. ગ્રીન જે છે એ 3 મિનિટ ચાલુ થાય છે, 3 મિનિટ પછી ચાલુ થાય ને બંધ થાય છે. અને આ દર 5 મિનિટે ચાલુ અને બંધ થાય છે. તો એવો એક ચોક્કસ સમય હશે, કયા સમયે આ 3 લાઇટો એક સાથે ચાલુ થઈ જશે? તો એ શોધવા માટે મારે શું કરવું પડશે? તો 2, 3 અને 5 આ 3 નો મારે લસા શોધવો પડશે. 2, 3, 5 નો લસા. પરીક્ષામાં મિત્રો આપણને કીધું કે લસા શોધો, પણ લસા શોધવાનું એ આપણે જાતે નક્કી કરવું પડશે. જ્યાં તર સંખ્યા રિપીટ થતી હોય ત્યાં હતા જનરલી અલગ અલગ આપીએ કિંમતો અને કયા સમયે રિપીટ થશે તો એ નક્કી કરવા માટે આપણે લસા શોધવું પડશે. તો 2, 3 અને 5 નો લસા શોધો. બીજું, લસાની અંદર જો 3 અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુણાકાર થઈ જશે. પેલા આપણે 2 ભાગ ચાલશે તો 2 કા 2, 3 5 એમને, 3 એકા 3, 5 એમને, 5 એકા 5, 5 તરી 15, 15 દુ 30. તો 30 મિનિટે
સિગ્નલ ચાલુ થાય એની 30 મિનિટ પછી તો સિગ્નલ પર ચાલુ થઈ જશે, કારણ કે 3 એક સાથે થશે. એના પછી બીજી 30 મિનિટ થશે એટલે 1 કલાક પછી ફરીથી ચાલુ થશે, પછી 1.5 કલાક પછી ફરીથી 3 ચાલુ થશે, પછી 2 કલાક, એટલે 30 મિનિટના ગાળાએ સિગ્નલ પર 3 લાઇટો એક સાથે ચાલુ થઈ જશે. આવા જ ઉદાહરણો મેં બિલનું આપ્યું, એવા ઘણી બધી જગ્યાએ એવું આપેલું હોય છે કે જેની અંદરથી આપણે આ શોધી શકીએ. ઘણી આપણે એવું કીધું એક ટ્રેન 10 મિનિટ પછી પસાર થાય છે, એક 15 મિનિટ પર પસાર થાય છે, અને એક 20 મિનિટ પછી. તો એ 3 ટ્રેનો કેટલાક કલાક પછી સાથે થઈ જશે ટ્રેન પર. તો એ વખતે શું કરવું પડે? આપણે લસા શોધવું પડે. આપણને ખ્યાલ કે આટલા સમય પછી 3 સાથે થઈ જશે, 3 એક જગ્યાએ થઈ જશે. તો આ બધું જાણવા માટે આપણે જનરલી કોનો ઉપયોગ કરવો પડશે? આપણે લસાનો ઉપયોગ કરવો પડશે. તો આ મિત્રો આપણે લસા જોઈએ. લસા બે રીતે શું? એક અવયવની રીત છે, બીજું આગળ જોઈએ અવયવીની રીત છે. પણ અવયવની રીત છે થોડી લોંગ પડી જાય, એના કરતા આપણે હજી આ પડશે. કઈ? અવયવની રીત. બીજું ગુસાની વાત કરીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ. નમસ્કાર મિત્રો, આપણે હાલ જોયું લસા. લસાની અંદર આપણે જોયું તો જેની અંદર જનરલી આ રીતે 2 થી 3 વસ્તુ અલગ અલગ આપી હોય અને એ ક્યારે સાથી થશે એ જયારે લેવાનું હોય ત્યારે આપણે લસાનો ઉપયોગ કરીશું. 3 ટ્રેને કોઈ 15 મિનિટ પસાર થતી હોય, 20 મિનિટ પછી જતી હોય, એની સ્પીડ આપી હોય, ક્યારે કેટલી મિનિટે ભેગા થશે, તો એ બધા વખતે આપણે જનરલી લસાનો ઉપયોગ કરીએ. આપણે હવે ગુસાની વાત કરીએ. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. જે આપણે LCF લોઅર કોમન ફેક્ટર શબ્દ વાપરીએ છીએ. આની અંદર એકદમ સિમ્પલ રીત છે ગુસાની. ગુસા તો એમાં આપણે જોઈએ 12 અને 18 નો ગુસા શોધો છે. 12 અને 18 નો ગુસા. તો 12 ના અવયવ પાડ દઉં. તો 12 ના અવયવ પાડવા હોય તો 12 ની અંદર જોઈએ તો પેલા 12 કેવી સંખ્યા છે? તો જેનો એકમનો અંક 2 હોય કેવી થશે? 2 કી. એટલે 12 ના આપણે કેટલા ભાગી શકીશું? 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે અહીંયા 2 ભાગ ચલાવીએ તો 2 6 12. પાછા આપણે જોઈએ તો 6 જે છે એ 6 કેવા છે? બેકી સંખ્યા. માટે હજુ પણ એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. તો 2 તરી 6. હજુ આપણે જોઈએ તો 3 જે છે એ 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે 3 એકા 3. એટલે 12 ના ભાગ પડી ગયા 2 ગુણ્યા 3.
2 2 4 4 તરી 12 એટલે 18 લઈ લઉં. 9 2 18 કારણ કે બેકી સંખ્યા છે મારે 9 2 ભાગ ચાલશે. વાહ 2 ભાગ ચાલશે નહીં. 3 ના કરીએ 3 તરી 9 3 એકા 3 એટલે 18 ના ભાગ પડી ગયા આપણી જોડે. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આવું ગુસા લસા પણ જોડે જોડે આપણે ફરીથી શીખી લઈએ. ગુસા ગુસાનો અર્થ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો આની અંદર ગુરુત્તમ ગુરુ એટલે વધુ, તો વધારે નીકળતા સામાન્ય અવયવ કયા? તો બંનેમાં જુઓ 2 ફરી બીજા કોઈ રિપીટ થતા નથી. તો આનો ગુસા થશે તો 2 સામાન્ય નીકળ્યા, બીજા 3 2 તરી 6. ગુસા કેટલો થઈ ગયો? 6. બીજું જો લસાણ આપણે સીધું શોધવું તો પણ શોધાશે. જે સંખ્યાઓ રિપીટ થી એક જ વખત આવશે, બાકીની સંખ્યાઓ લખ કાઢીએ આપણે. 2 ગુણ્યા 3 2 તરી 6 6 દુ 12 12 તરી 36. આ સંખ્યાનો લસા શોધીએ તો કેટલો આવશે? 36. બીજી તે જોવું હોય તો 12 તરી 36 18 દુ 36 એટલે 12 નો ગુણાકાર 18 નો ગુણાંક પણ થઈ જશે. બીજું એક, જયારે આપણને કોઈ સંખ્યાઓ આપી હોય અથવા સંખ્યા શોધવાની હોય તો 2 સંખ્યાઓ માટે એક મગજમાં યાદ રાખવાનું કે જે આપણી પરીક્ષા માટે ખાસ જરૂરી છે. લસા અને ગુસા જે છે એ આ રીતે કોઈ પણ સંખ્યાઓને આપણે શોધી શકીએ. કોઈ પણ સંખ્યાઓને આપણે શોધી શકીએ અને એ રીતે આપણે આનો ઉપયોગ પણ કરી શકીએ. આપણે એમ થાય કે આનો ઉપયોગ ક્યાં થાય? ઉદાહરણ તરીકે લઈએ આપણે ઉદાહરણ એક 100 મીટર અંતર છે. બીજું એક 150 મીટર અંતર છે. બીજું એક 180 મીટર અંતર છે. તો નાનામાં નાની કઈ ફૂટપટ્ટી? કઈ કેટલા માપની પટ્ટી બનાવું? માપ પટ્ટી બનાવું કે જેથી 3 3 માપ માપી શકાય. 3 3 માપ માપી શકાય કે જેની અંદર એ ફૂટપટ્ટીનો કટકો પણ ના હોય કે અધ વચ્ચે પણ ના હોય, આખી જ ફૂટપટ્ટી કે 15 ફૂટપટ્ટી એવી પટ્ટી આપણે બનાવવી છે. એટલે કે જ્યાં નાનામાં નાની અથવા ન્યૂનતમ શબ્દ આવે, ન્યૂનતમ આવો શબ્દ આવે ત્યારે જનરલી આપણે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવનો ઉપયોગ કરીએ છીએ. 100 તો 100 નો ભાગ પાડી દઈએ આપણે. 2 જોઈએ તો 50 દુ 25 દુ 5 5 25 5 એકા 5 150. 150 તો 2 ભાગ છે 75 દુ 150. 2 ભાગ ના ચાલો 3 ચાલશે કારણ 7 ને 5 12 તો 3 ની ચાવીનો ઉપયોગ થશે. 25 તારી 75 5 એકા 5 અને 5 બાજુ 25 5 એકા 5 180 ના ભાગ પડી ગયા. 2 ચાલશે કારણ કે શૂન્ય આપ્યા છે, હજી 2 ચાલશે શૂન્ય આપ્યા છે એટલે 5 ને 4 9 એટલે 3 ચાલશે. 15 તારી 45 5 તારી 15 5 એકા 5.
આ 3 નું હું ગુસા શોધું. તો ગુસા અંદર જોઈએ તો 100 બરાબર શું લખાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 150 છે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એ જ રીતે જો હું 180 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આની અંદર જોઈએ આપણે તો કેટલી કિંમત કોમન આવે છે? તો જુઓ તો 3 માં જોવી પડશે 2 પછી 5, બીજી કોઈ કિંમત આવતી નથી. તો ગુસા 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10. 5 દુ 10 એટલે કે 10 મીટરની પટ્ટી રાખું તો હું આ 3 માપ સીધે સીધા માપી શકું, જ્યાં પટ્ટીનો કટકો પણ કરવો પડે નહીં. એટલે આવા જે એક્ઝામ્પલ આપ્યા હોય એ સમયે જનરલી આપણે ગુસા નો ઉપયોગ કરીએ છીએ. લસા અને ગુસાનું બીજથી ક્લિયર કર્યું, આપણે બેઝથી ક્લિયર કર્યું એટલા માટે કે જો સંખ્યા આપીએ છીએ તેના અવયવ પાડવા માટે મગજમાં ચાવીઓની જરૂર પડશે. ચાવીઓનો ઉપયોગ કરશું સરળતાથી આપણા અવયવ પડશે. અવયવ પડશે તો આપણે લસા અને ગુસા સરળતાથી લઈ શકીએ, જેનો ઉપયોગ કરીને આપણે પરીક્ષા લક્ષી જે પ્રશ્નો છે કે જે ક્યારે રિપીટ થાય અથવા તો ન્યૂનતમ કયું માપ લઈ શકાય, તો જેના માટે આપણે આ ગુસા અને લસાનો ઉપયોગ કરીએ છીએ. નમસ્કાર મિત્રો.